अन्य समाचार पर नजर करीशुं। ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં પ્રકૃતિનું સૌંદર્ય માણવું હોય તો બિલીમોરાથી ડાંગ જતી નેરોગેજ ટ્રેન જો કે ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે આ ટ્રેનની સફર પર બ્રેક લગાવી દેવાઈ। ટ્રેનના પાટા ધોવાઈ જતા અચોક્કસ મુદત માટે નેરોગેજ ટ્રેન સેવા બંધ થઈ છે। આ નિર્ણયથી ન માત્ર પ્રવાસીઓ નિરાશ થયા પણ ડાંગના ગરીબ આદિવાસીઓ માટે રોજિંદા પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ પણ છીનવાઈ ગયું। ગણદેવીના બિલીમોરાથી ડાંગ જિલ્લાને જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન એટલે ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગની સફર। નાના ગામડા, ખેતરો અને ખાસ કરીને કાવેરી નદીના બ્રિજ પરથી પસાર થતી આ ટ્રેનમાં બેસીને કુદરતી સૌંદર્ય માણવા માટે દર ચોમાસામાં હજારો મુસાફરો ઉમટે છે। ચોમાસામાં આ રૂટ પર પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે। જો કે ચાલુ વર્ષે વરસેલો અતિભારે વરસાદ નેરોગેજ ટ્રેન માટે આફતરૂપ સાબિત થયો। अनेक जगह ट्रेन पाटा धोवाई गया। ट्रेक ने मोटું नुकसान થતા રેલવે મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને ટ્રેનને અચોક્કસ મુદત માટે બંધ કરી દીધી। 3-4 દિવસ પહેલા જે મુશળધાર વરસાદ આવ્યો છે એના લીધે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને ખાસ કરીને એ વરસાદના લીધે આ રેલવે ટ્રેકને ઘણું નુકસાન થયું છે અને હાલ આ ટ્રેન જે એક ઐતિહાસિક ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે એ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે। રાનકવામાંથી જે નેરોગેજ લાઇન જાય છે એ લાઇનના જે ટ્રેક ખરી એ ટ્રેક પર બી 1-2 ફૂટ પાણી ચડી ગયા। એને લીધે આખી જે ટ્રેન એના લીધે જે ટ્રેક જે ખરા એ ધોવાઈ ગયા છે। ઘણા આ ટ્રેનને લીધે ઘણા લોકો મુસાફરી કરે છે, તો આ ટ્રેક જલ્દી રિપેરિંગ થઈ જાય અને ટ્રેન જલ્દીથી ચાલુ થાય એવું અમારી સરકારશ્રીને વિનંતી છે।